તો આજના આપણા રાતના જમવામાં છે ને મસ્ત વેજીટેબલ રાઈસ બનાવવાના છે. સિમ્પલ, ઇઝી અને ઝટપટ બની જાય છે અને બધાને બહુ ભાવે છે. તો ચાલો બનાવીએ. ત્યાં આપણી બધી તૈયારી થઈ ગઈ છે. તો આપણે હવે કરશું એનો વઘાર. ત્યાં મેં છે ને ગરમ મૂકી દીધું છે તેલ. આપણું તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં નાખી દઈશું બધા ખડા મસાલા. ખડા મસાલા પાકે ને એટલે આપણે નાખી દઈશું રાઈ અને જીરું. રાઈ જીરું એડ કરી અને આપણે એમાં એડ કરશું થોડીક એક હિંગ અને પછી આપણે લઈ લઈશું કટ કરેલી ડુંગળી. આવી ગઈ છે ડુંગળી પાકે ને એટલે આપણે એમાં એડ કરી દઈશું બટેટા, ફ્લાવર, આપણે અહીંયા સરગવો એડ કરશું, વટાણા અને એકદમ મસ્ત રીતે આપણે એને મિક્સ કરી અને પાકવા દઈશું. પછી આપણે એમાં એડ કરી દઈશું માંડવીના બી, લીલા મરચાં, ઉપરથી આપણે એડ કરશું હળદર અને મીઠું. ફરીથી એને એકદમ સરસ મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં એડ કરવાની છે લાલ મરચું પાવડર. તો પહેલાં આપણા બધા વેજીટેબલ એકદમ મસ્ત પાકી જાય ને પછી આપણે એમાં એડ કરશું લાલ મરચું. તો અહીંયા આપણે જો એકદમ મસ્ત વેજીટેબલ બધા પાકી ગયા છે. ઉપરથી આપણે થોડુંક ગરમ મસાલો એડ કરશું અને પછી આપણે એમાં રાઈસ એડ કરી ઉપરથી એડ કરી દઈશું ટમેટાં અને પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે છે ને 1 વાટકો રાઈસ લીધા છે એટલે આપણે એમાં એડ કરશું 2 વાટકા પાણી અને પછી આપણે 3 સીટી વગાડશું એટલે આપણા વેજીટેબલ રાઈસ એકદમ મસ્ત તૈયાર થઈ જશે. તો અહીંયા જો આપણા રાઈસ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. લુક જુઓ કેટલો મસ્ત આવે છે. હવે આપણે કરી લઈએ થાળી. તો થાળીમાં આવી ગયા છે આપણા મસ્ત ગરમા ગરમ મસાલાવાળા વેજીટેબલ્સવાળા રાઈસ. સાથે આપણે લઈ લીધું છે જીરાવાળું દહીં, પાપડ, ડુંગળી, મરચાં તરેલા અને સલાડ. તો આ આપણી એકદમ મસ્ત યમ્મી ટેસ્ટી રાઈસની પ્લેટ તૈયાર છે. તો હાલો બધા ખાવા માટે. અને કોને કોને મસાલા રાઈસ પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો. બાય.